યમુનાજીમાં રજની મહિમા છે. પ્રાચીન સમયમાં તો 84-52 વાર્તામાં જુઓ તો યમુનાજીની સેવા જેને જેને ગુસાઈજી પધરાવી તો કોઈને જલ નતા પધરાવે. એ તો જલનો મહિમા પછી આપણે ત્યાં લોટીજી સ્વરૂપે સેવામાં બિરાજતા યમુનાજી થયા. પણ કિશોરીબાઈ આદિની વાર્તામાં જુઓ તો યમુનાજીના રજ અને એ સેવામાં પધરાવે છે. અને કાત્યાયની વ્રત સમય પણ તમે જુઓ, ગોપીજનો જ્યારે કાત્યાયની વ્રત કરે છે તો કાત્યાયની દેવી બનાવ્યા શેમાંથી? યમુના રજમાંથી. અને રજમાંથી બનાવ્યા અને એટલા માટે નંદ ગોપ સુતમ દેહી પુત્ર પતિમ મે કુરુતે નમ, અને એ મંત્રનો પાઠ કરતા કરતા પ્રભુએ વચન આપ્યું કે તમારો મનોરથ શરદની રાત્રિમાં પૂરો થશે. તો એ યમુનાજી કયા હતા? તો કે રજ. એટલે યમુનાજી કેવલ જલમાં નથી, યમુનાજીના તટની રજમાં પણ શ્રી યમુનાજી બિરાજે છે. એટલે જ્યારે યમુનાજીના તટની રજના દર્શન થાય તો એ પણ યમુનાજી છે. તો યમુના પાન જ્યારે તમે કરો છો ત્યારે યમુનાજી સૌથી પહેલું અલૌકિક અને દિવ્ય તત્વ તમે પાન કરો છો એમાં છે ઠાકોરજીની ચરણની રજ. અને પ્રભુના ચરણની રજનો મહિમા ખૂબ કર્યો. રેણુર મધુર એટલે મધુરાષ્ટકમાં પણ કહ્યું ને, અને મધુર એટલે જે રસ કૃષ્ણમાં છે એ જ રસરૂપ રજ છે. એટલે કે યમુનાજી બે વસ્તુ આપે છે, રસ આપે છે ને રજ આપે છે. આ બંનેનું દાન યમુનાજી કરે છે. પ્રભુના ચરણની રજ આપે અને રસ પણ આપે છે. કારણ કે રસરૂપ પોતે યમુનાજી છે. શ્રી યમને રસખાન કો શીશ નામ. તો એ રજનો મહિમા અનેક પ્રકારથી, તો મધુરાષ્ટકમાં રેણુર મધુરો કહ્યું છે કે આ રેણુ પણ મધુર છે, રસરૂપ છે. કારણ કે બે રજનો મહિમા બહુ વિશેષ રૂપે છે. બે સ્થાન કૃષ્ણ ભક્તિના વિશેષ સ્થાનો છે કે જ્યાં ઠાકોરજીની અખંડ હાજરી છે. એક છે યમુનાજીનો તટ અને બીજો છે ગિરિરાજજીની તરેટી. તટ અને તરેટી આ બંનેનો મહિમા છે. એટલે ત્યાં પણ કહ્યું ને, વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ, તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ. આ દંડવતીનો પણ ભાવ આપણે ત્યાં કે વ્રજ રજમાં આળોટીએ એવો ભાવ. વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ વિક્ષસ. પ્રભુની નિત્ય ત્યાં ઠાકોરજી ગિરિરાજજીની પરિક્રમા કરે છે અને પ્રભુના ચરણારવિંદનો સ્પર્શ એ રજને છે. અને જ્યારે એમાં આળોટીએ છે ત્યારે આ દેહ પ્રભુની વ્રજ રજનો સ્પર્શ કરે છે, ચરણ રજનો સ્પર્શ કરે છે. એવો ભાવ આપણે ત્યાં છે. તો જ્યારે યમુનાજીના પાન કરો છો, દરસ કર પરસ કર, જ્યારે સ્પર્શ કરો યમુનાજીના અને પાન કરો ત્યારે કૃષ્ણના ચરણારવિંદની રજ તમારી ભીતર છે. અને એ જેની શોભા છે, શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા. ત્યાં રજ દૂષણ નથી, આભૂષણ છે. બીજું, જ્યારે યમુના જલના તમે પાન કરો છો ત્યારે બીજું તત્વ તમને પ્રાપ્ત કરાવે છે યમુનાજી. એ છે યમોપી ન જાતું યમયાતના ભવતી તે પય. યમુનાજી તમને જળ નથી પીવડાવતા, પોતાના વાત્સલ્ય સભર પયનું પાન કરાવે છે. એટલે પોતે માં બને છે તમને પાન કરાવી. અને યમુના માં બને તો યમરાજા મામા થયા. આપણે કહીએ માં મારે પણ મામા ન મારે. એટલે શનિદેવ અને યમરાજ આ બંને આપણા તો મામા કહેવાય, એટલે ચિંતા કરવી નહીં. શનિની દશા યમનાષ્ટક કરો. અહીંયા કહ્યું કથમહંતિ દુષ્ટાનપી, મામા થાય તો માં મારે પણ બાબા મારે. એટલે યમુનાજીનું જ્યારે આરાધન કરો છો ત્યારે એનો પણ પ્રભાવ નથી લાગતો. તો બીજું પયપાન કરાવે. ત્રીજું, જ્યારે યમુના જળના પાન કરો છો ત્યારે યમુનાજી ત્રીજું તત્વ આપે છે. યમુનાજીના જ્યારે પાન કરો, રજ, પય અને ત્રીજું તત્વ, જ્યારે પ્રભુ મહારાસ કરે અને શ્રમિત થાય, શ્રમબિંદુઓથી શોભતા પ્રભુ સમગ્ર ગોપીજનો સાથે યમુનાજીમાં પધારે. અને યમુનાજીમાં પધારે, રોજ રાસ થાય છે, રોજ યમુનાજીમાં ઠાકોરજી પધારે છે. અને પોતાના મસ્તક પર આવેલા શ્રમકણ સ્મરશ્રમ, જે અલૌકિક સ્મર છે, અલૌકિક કામ છે, અલૌકિક આનંદ છે, એ અલૌકિક આનંદથી પ્રગટેલા શ્રમકણ એ યમુનાજીમાં પધરાવે છે રોજ ઠાકોર. અને પ્રભુ રૂપ જ છે, પ્રભુનું જ રસરૂપ છે. અને એટલે કે કૃષ્ણ પોતે રસરૂપ બની અને યમુનાજીમાં વહે છે રોજ. એટલે જ્યારે તમે યમુનાજીના પાન કરો ત્યારે કેવળ જળ નથી હોતું, એમાં કૃષ્ણ રસનું પણ તમે પાન કરો છો. આ ત્રણ તત્વનું પાન એક યમુનાજીના પાનથી પ્રાપ્ત થાય છે. એટલા માટે અહીંયા કહ્યું દરસ કર પરસ કર ધ્યાન યમે ધરે. ચલો દર્શન નથી કર્યા, પાન નથી કર્યા, સ્નાન નથી કર્યા, તો કેવલ યમુનાજીનું સ્મરણ કરી લો. કેવલ સ્મરણ કરી લેશો ને તો યમુનાજી કેવા છે. જો મહાપ્રભુજી અને યમુનાજી બંને એવા છે. મહાપ્રભુજીનું એક નામ છે સ્મૃતિ માત્રાર્તિ નાશનઃ. સ્મરણ માત્રથી આરતીના દુઃખનો નાશ કરનારા છે. સ્મરણ કરતા દુષ્કૃત જાયજી, વલ્લવાખ્યાનમાં પણ કહ્યું ને.
એ રીતે યમુનાજી પણ. જો આ ત્રણ તત્વ સાથે યમુનાજીના સ્મરણનો મહિમા, મહાપ્રભુજીના સાનિધ્યનો મહિમા અને શ્રીજીની સેવાનો મહિમા છે. આ ત્રણ સકાર યાદ રાખો. શ્રીનાથજીની સેવાથી શ્રીનાથજી પ્રસન્ન થાય, કૃપાનું દાન કરે. મહાપ્રભુજીનું એક નામ છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. મહાપ્રભુજીનું સાનિધ્ય કેળવો ને, જો મહાપુરુષ તો એ છે, આચાર્ય અને ગુરુ તો એ છે, બાજુમાં બેઠા હો તો બોલવાની જરૂર નથી, એનો પ્રભાવ જ એવો લાગે ને કે સર્વ પાપોથી નિર્મૂલ બની જાય, જીવ સહજમાં નિર્દોષ થઈ જાય અને ભક્તિથી ભરાઈ જાય. જેના સંગથી હૃદય ભગવત ભાવથી ભરાઈ જાય એ મહાપુરુષ જાણો કે એનું સાનિધ્ય જ આપણને ભક્તિ સબર કરી દે. કારણ કે આ એમનો પુરુષાર્થ નથી હોતો, આ એમનો પ્રભાવ હોય છે. જેમ કોઈ અગ્નિ પ્રગટતી હોય, એની બાજુમાં જઈને કોઈ તમારે ગરમી માંગવી પડે, નિકટ બેસો અગ્નિ તો ગરમી લાગે જ. એનો પુરુષાર્થ નથી, એનો પ્રભાવ છે. બરફની પાટ પડી હોય તો બાજુમાં જઈને એને કેવું પડે કે ઠંડક આપ, લાગે જ, એનો પ્રભાવ છે, પુરુષાર્થ નથી. એમ મહાપુરુષોની પાસે જઈને બેસો તો ભક્તિથી સભર બની જાઓ, કારણ કે એનો પુરુષાર્થ નથી, એનો પ્રભાવ છે. સૂર્યનો ઉદય થાય તો કોઈ હાથ લાંબો કરીને કમળની એક પાંખુડી થોડી એને ખોલવી પડે, એ ઉદય થાય એનું હોવું જ કમળને ખીલવામાં પૂરતું છે. એમ ગુરુજનનું હોવું જ, આચાર્યોનું હોવું જ આપણા ભક્તોના હૃદય કમળને ખીલવવા માટે પૂરતું છે. તો સાનિધ્ય મહાપ્રભુજીનું, એની આજ્ઞામાં જીવવું એ પણ સાનિધ્ય જ છે. હું તો એટલું જ કહીશ, જીવનમાં પ્રશ્નો આવશે, ઘણા પ્રશ્નો આવશે જેના ઉત્તર આપણી પાસે નહીં હોય, પણ એક વ્યક્તિ બનીને સમાધાન કાઢવા જશો ને તો ક્લેશ અને ઉદ્વેગ થશે, પણ એક વૈષ્ણવ બનીને સમાધાન કાઢશો ને તો જીવનમાં શાંતિ આવશે. આવા સંજોગ આવે ત્યારે મહાપ્રભુજી શું એનો ઉપાય બતાવે છે. જ્યારે મહાપ્રભુજીની વાણીથી સમાધાન શોધશો ને તો જીવનમાં શાંતિ આવશે. ષોડશ ગ્રંથ આદિમાં મહાપ્રભુજીએ કેટલા સુંદર વચનો આપણને કહ્યા છે, અને એટલા માટે દરેક વૈષ્ણવે પોતાના જીવનના પ્રશ્નોના ઉકેલ ગુરુના ઉપદેશથી કાઢવા જોઈએ. આવા સમયે જો મારા મહાપ્રભુજી હોય તો એ શું કરે, એ શું મને કહે, અને જ્યારે આ રીતે સમાધાન કાઢશો તો જીવનમાં શાંતિ આવશે. સંજોગોથી સુખી થવા કરતા સમજણથી જે સુખી થાય છે ને એનું સુખ ક્યારે જતું નથી. કારણ કે સંજોગો એક સરખા રહેતા નથી, પણ સમજણ જો બનાવી લીધી ને તો વિપરીત સંજોગોમાં પણ આનંદમાં રહી શકશો. એટલે પ્રયાસ એ કરો, સંજોગો ઉત્તમ થાય એની મહેનત કરતા સમજણ ઉત્તમ બને એના માટે કોશિશ કરજો. અને સત્સંગ દ્વારા તેની સમજણ ઉત્તમ બની ગઈ, એને નબળા સંજોગો પણ દુખી કરી શકતા નથી. અને એમ લાગે હમણાં છે જતા રહેશે, હમણાં સમય બદલાશે એટલે પાછું બધું અનુકૂળ થઈ જશે. આ સમજણ ઉત્તમ છે. અહીંયા એ કહ્યું દરસ કર પરસ કર, તો શ્રીનાથજી સેવાથી કૃપા કરે, મહાપ્રભુજી સાનિધ્યથી કૃપા કરે, યમુનાજી સ્મરણથી કૃપા કરે. જેટલું યમુનાજીના નામનો જાપ કરો, સ્મરણ કરો, યમુનાજીની કૃપાનો અનુભવ થવા લાગે. આપણે ત્યાં આચાર્યો યમનાષ્ટકની ટીકામાં સમજાવ્યું છે, ભગવાન વિરહમ દત્વા ભાવવૃદ્ધિમ કરોતિ તથૈવ યમુના સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત અસ્માદ આચાર્ય વર્યાસ્તુ તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા. યમનાષ્ટકની ટીકામાં આચાર્ય કહે છે કે આ ત્રણેય જણ કૃપા કરે છે, પણ કૃપા કરવાનો પ્રકાર શું? અને પુષ્ટિ ભક્તિમાં કૃપા એટલે શું? ભાવનું દાન એ જ કૃપા, ભક્તિનું દાન એ જ કૃપા. સુખ તો પુણ્યો પણ કમાવી આપશે, પણ પ્રેમ અને ભક્તિ એ તો ઠાકોરજીની કૃપા વગર જીવનમાં પ્રગટ નહીં થાય. આપણી સેવા, આપણી ભક્તિ, આપણો ભાવ, આપણી કથા, આ કયા પુણ્યનું ફળ? કયા શાસ્ત્રોમાં લખ્યું છે કે આટલા મોટા પુણ્ય કરો તો તમને ઠાકોરજીમાં પ્રેમ પ્રગટ થાય? ભગવત પ્રેમ એ કોઈ પુણ્યનું ફળ નથી, કોઈના આશીર્વાદથી મળે છે, કોઈની કૃપાથી મળે છે. એટલે અહીંયા કહ્યું ભગવાન વિરહ આપીને કૃપા કરે, ભાવની વૃદ્ધિ કરે. યમુનાજી સ્મરણ જ્યારે યમુનાજીનું કરો તો પોતાના દર્શન કરાવે અને ભગવત પ્રીતિ વધારે. અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી અને હૃદયમાં તાપ ક્લેશ પ્રગટાવે કે ભગવાનથી વિખુટા પડે તો હજારો જન્મોનો અંતરાય થયો, ફરી પ્રભુ ક્યારે મળશે, એવો તાપ હૃદયમાં પ્રગટાવીને ભાવની વૃદ્ધિ કરે છે. તો આમ શ્રી યમુનાજી તો દરસ કર પરસ કર ધ્યાન હિય મે ધરે અર यही लीनो परन देजू कोले अति सुख करन दुख सबन के हरन ऐसी श्री यमने जान तुम करो गुणगान रसिक प्रीतम पाए न गमोले. કહ્યું ऐसी श्री यमने, આવી કૃપાળુ યમુનાજીને જાણો અને પછી એમના ગુણગાન કરો. એ કૃપાના સાગર છે, એ કૃપાનો સમુદ્ર છે. પ્રભુ દરિયા જેવા છે,
સાગર જેવા છે. સીધું દરિયાનું પાણી પીવા જાવ તો ખારું લાગે, આપણું સામર્થ્ય નથી. પણ એ જ જળ જ્યારે વાદળ બનીને વરસે ને તો પરમ મધુર થાય. સીધા પ્રભુને અનુભવવા કદાચ આપણા માટે અઘરું છે, ક્લિષ્ટ છે, પણ એ જ પ્રભુ જ્યારે યમુનાજી બનીને વરસે છે ને ત્યારે પરમ મધુરા લાગે છે. તો એસી શ્રી યમને જાન તુમ કરો ગુણગાન, રસિક પ્રીતમ પાય નગ અમોલે. રસિક પ્રીતમ પાય નગ અમૂલ્ય, યમુનાજીના ગુણગાનથી અમૂલ્ય નગ જેવા શ્રી ઠાકોરજીને પ્રાપ્ત કરી લીધા, જેની કોઈ મૂલ્ય ન થઈ શકે એવા શ્રી ઠાકોરજીને યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થયા. એમ કહીને દ્વિતીય કીર્તનમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સુંદર વર્ણન કરતા કહે છે કે આ ઠાકોરજી મળે ક્યાં? સહજમાં પ્રભુને પામી લેવા હોય તો ક્યાં પ્રાપ્ત કરી શકાય? બધા મોટા મોટા મહામુનિઓ, દેવતાઓ, ઋષિઓ ચારે ઓર કોઈ જપમાં, કોઈ તીર્થમાં, કોઈ તપમાં, કોઈ નામમાં ચારે બાજુ પરમાત્માને શોધે છે, તો આ પ્રભુ મળે ક્યાં? તો કહ્યું શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. જ્યાં યમુનાજીના નામ છે ત્યાં કેવલ શ્યામ નથી, પણ શ્યામનું સુખધામ છે. જો કૃપામાં પણ ફરક છે. સાધારણ કોઈ કૃપા કરે તો ભગવાન મળે, પણ યમુનાજી જેવા કોઈ કૃપા કરે ને તો કેવલ ઠાકોરજી નહીં, સમગ્ર લીલા પરિકર સહિત ઠાકોરજી કૃપા કરે. શ્યામનું સુખધામ બે પ્રકારના વ્રજવાસી હોય. એક જે વ્રજમાં જઈને રહેતા હોય એ વ્રજવાસી, અને બીજા જેના હૃદયમાં વ્રજ રહેતું હોય એ વ્રજવાસી. એટલે કે પુષ્ટિ માર્ગમાં જ્યારે મહાપ્રભુજીને યમુનાજી કૃપા કરે છે તો કેવલ ઠાકોરજી નથી પધરાવતા, પણ વ્રજ સહિત ઠાકોરજીનું પધરાર્પણ કરે છે. તમારું નાનકડું મંદિર એ નંદાલય બનાવી દે છે. એટલે કે કેવલ પ્રભુની કૃપા નથી થતી, પ્રભુની સમગ્ર વ્રજ મંડળ સહિત ઠાકોરજીની પધરામણી થાય. કારણ કે આપણે ત્યાં એક મહાપ્રભુજી વિનંતી કરી ઠાકોરજીને કે પ્રભુ મારી ઈચ્છા છે કે આ વૈષ્ણવના ઘરે ઘરે પધારો. પ્રભુ કહે કે મારો એવો સંકલ્પ છે કે વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ, વ્રજ છોડીને એક ડગલું પણ બહાર જતો નથી. મહાપ્રભુજી વિનંતી કરે પણ પ્રભુ હું તો ભૂતલ પર આવ્યો છું આપની સેવા પધરાવવા, અને મારો મનોરથ એવો છે કે ઘરે ઘરે આપ બિરાજો. ઠાકોરજી કે પણ મારો સંકલ્પ એવો છે કે વ્રત છોડીને બહાર ન જાઉં. મહાપ્રભુજી કે મારી પાસે વચલો રસ્તો છે. કે શું વચલો રસ્તો એવો છે કે આપનો પણ સંકલ્પ રહી જશે, મારો પણ મનોરથ પૂરો થઈ જશે. તો એવો કયો રસ્તો કે આપનો સંકલ્પ એવો છે કે વ્રત છોડીને આપ જાઓ નહીં, મારો મનોરથ એવો છે કે ઘરે ઘરે આપ બિરાજો. તો પ્રભુ વચલો રસ્તો એ છે કે જ્યાં પુષ્ટાવીને હું આપને પધરાવું એ ઘરને જ બ્રજ બનાવી દેજો, એટલે આપનો સંકલ્પ રહી જાય અને મારો મનોરથ પૂરો થઈ જાય. તો એમ પહેલા વૈષ્ણવના ઘરને બ્રજ બનાવી અને પછી ઠાકોરજી બિરાજતા હોય છે. અને એટલા માટે તમારું જે મંદિર છે એ બ્રજ છે, જે સિંહાસન છે યશોદાજીની ગોદ છે, અને સમસ્ત બ્રજ ભક્તો જુદા જુદા સ્વરૂપે તમારે ત્યાં બિરાજતા હોય છે. એટલે જેના ઘરે ઠાકોરજી બિરાજે છે ત્યાં કલયુગ નથી, પણ સારસ્વત કલ્પ ચાલે છે. જો ને સારસ્વત કલ્પનો પ્રકાર, જે સમયે બ્રજમાં ઠાકોરજી બિરાજતા ત્યાં જે રીતે ઠાકોરજી જાગતા, પહોળતા, આરોગતા, એ બધું પ્રમાણે દુનિયાના કોઈ પણ ખૂણે વૈષ્ણવ રહેતો હોય પણ એના ઘરે જો ઠાકોરજી છે તો એના ઘરમાં સારસ્વત કલ્પ છે, બ્રજ છે, અને ત્યાં પ્રભુ બિરાજે છે. પ્રભુ અનુસાર આખો દિનચર્યા છે. શ્યામ સુખધામ જહાં નામ ઇનકે, જ્યાં યમુનાજીનું નામ લેવાય ત્યાં સમગ્ર બ્રજમંડળ આવે છે. એટલે કે એક યમુનાજીનું નામ લેવા માત્રથી ઠાકોરજી સહિત સમગ્ર બ્રજ ભક્તોની કૃપાનો અધિકારી જીવ બની જાય છે. અને અનેકવિધ પ્રકારના પ્રસંગો છે. આપણે ત્યાં ગુસાઈજીનો વસુબાવનની વાર્તામાં પ્રસંગ આવે. એક વૈષ્ણવ રોજ ગુસાઈજીને ત્યાં આવતો અને વિઠ્ઠલનાથજીના દર્શન કરતો, સ્વામીજી સહિત બિરાજે. એટલે એને ભાવ થયો કે એક સુંદર સાજ લાવી અને વસ્ત્ર શૃંગાર અને સાજ હું સિદ્ધ કરાવું યુગલ સ્વરૂપ. અને મનમાં મનોરથ થયો ને આજે સામર્થ્ય આવ્યું ને સુંદર વસ્ત્ર, સારામાં સારું વસ્ત્ર સાજનું લઈને આવ્યો. અને ગુસાઈજી ગોકુલમાં યમુનાજીના તટ પર સંધ્યાવંદન કરી રહ્યા છે. સાયં કુંજાલય સ્થાસનમ ઉપવિશત સ્વર્ણપાત્રમ સુધૌતમ રાજદ્યગ્નોપવિતમ પરિતનુ વસનમ ગૌરમમ ભોજવક્ત્રમ પ્રાણાનાયમ વિનાશાપુટ નિહિતકરમ કર્ણરાજદ વિમુક્તમ વંદેર્ધોર્મિલિતાક્ષમ મૃગબદ તિલકમ શ્રીવિઠ્ઠલે સંસુકેશમ. પ્રાણાયામ કરતા, સંધ્યાવન કરતા કરતા દિવ્ય અલૌકિક ગુસાઈજીની ઝાંકી થઈ. મનમાં મનોરથ વસ્ત્ર લઈને આવ્યો, ગુસાઈજીના ચરણારીમાં પધરાવીને કહ્યું, જયરાજ આજે ઈચ્છા છે કે આ વસ્ત્ર આપને પધરાવું અને આપને ત્યાં જે યુગલ સ્વરૂપ બિરાજે છે એને સાજ અને વસ્ત્ર સિદ્ધ થાય. અને ગુસાઈજીના હસ્તમાં પધરાવ્યું અને ગુસાઈજી બાજુ યમુનાજીમાં પધરાવ્યું. અરે પેલા વૈષ્ણવને ક્ષોભ થયો, કરે મારું વસ્ત્ર ન ગમ્યું તો પાછું આપી દેવું તું, યા ના પાડીને હું બીજું બદલાવીને આપી આમ યમુનાજીમાં નાખી દીધું. મનમાં ભાવ થોડોક અભાવ જેવો આવ્યો. ગુસાઈજી જાણી ગયા
તને શંકા થઈ છે? અરે જયરાજ, મનમાં એવું થયું કે વસ્ત્ર એવો તો હું બદલાવીને આવી જાત, આમ યમુનાજીમાં નાખી દેવાય. ત્યારે ગુસાઈજીએ કહ્યું, નાખ્યું નથી, યમુનાજીને આપ્યું છે. જા યમુનાજીમાં જઈને ડૂબકી લગાવ. અને જ્યાં યમુનાજીમાં ડૂબકી લગાવી ત્યાં તો ભીતર 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 છેક અંદર ગયા. અને આગળ આગળ જતો જાય, સુંદર કુંજ નિકુંજો દેખાવા લાગ્યા. અનેક રત્ન જડિત કુંજો દેખાય. ભીતર જતા 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 એક ગૂઢ નિકુંજમાં સુંદર સુવર્ણના સિંહાસન પર ઠાકોરજી અને સ્વામીજી બિરાજ્યા છે. આજુબાજુ અનેક ગોપીજનો ઠાડા છે. કોઈ મોરછલ, કોઈ ચમર, કોઈ પંખો કરી રહ્યા છે, કોઈ બીડા લઈને ઠાડા છે. પણ દર્શન કર્યા તો આશ્ચર્ય થયું. જે એણે સાજનું વસ્ત્ર પધરાવ્યું હતું એ જ વસ્ત્ર ઠાકોરજીને સ્વામીજીએ ધર્યા છે, એ જ ગોપીજનોએ ધારણ કર્યા છે. અને ત્યારે મનમાં થયું કે ગુસાઈજીએ તો યમુનાજીને આપ્યું અને યમુનાજીએ મારા મનોરથને પૂરો કર્યો છે. સકલ વ્રજ ભક્તોને આ વસ્ત્ર ધરાવ્યા છે. શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. જ્યાં યમુનાજી હોય ત્યાં સકલ મનોરથો સિદ્ધ થાય. એકવાર કિશોરીબાઈ, જેના પર યમુનાજીની આટલી મોટી કૃપા, અડધો શ્લોક ગાતા ગાતા કેવી કૃપા યમુનાજીએ કરી. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વ્રતે કૃપા જલધિ સંસ્રિતે મમ મનસ સુખમ ભાવય. કેવો અદ્ભુત પ્રસંગ કિશોરીબાઈ. શીતળા નીકળ્યા નાનપણમાં, આંખો જતી રહી, શરીર કૃશ થઈ ગયું. યમનાષ્ટકે ભૂલાઈ ગયું. નાના હતા અને પિતા એમને બોલાવતા યમનાષ્ટકો તો સ્મૃતિ થઈ ગઈ. અડધો શ્લોક યાદ અને એક ખાટલામાં બેઠા બેઠા આ અડધો શ્લોક ગાય. રોજ બાજુના ગામમાંથી બહેન આવતી ને થોડી ચાકરી કરે, ભોજન વોજન બનાવી જાય, વસ્ત્રો ધોઈ જાય. હવે તો એ કંટાળી ગયો કે તારું જે થવું એ થાય, કાલથી હું નહીં આવું. જેવી યમુનાજીની ઈચ્છા. ભરોસો જેને ઠાકોરજી પર હોય ને એને સંસારની બહુ ચિંતા નથી હોતી કે કોઈ સાથ આપશે કે નહીં. કારણ કે જ્યારે પ્રભુ પર ભરોસો હોય ને એને ઉદ્વેગ નથી થતા. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામૃતમ તજે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતઃ મૃદે. સર્વ સમર્થ એવો ઠાકોરજી જેની બાજુમાં ઉભો હોય ને એને સંસાર સાથે છે કે નહીં એની બહુ ચિંતા ના હોય. અને એટલા માટે યુદ્ધના મેદાનમાં તમે જુઓ ને, કુરુક્ષેત્રના મેદાનમાં એક ભગવાન એ પણ નિહતતા ઉભા છે. ટોળું સામે બહુ મોટું હતું, પણ યુદ્ધ ટોળાથી નથી જીતાતું, બાજુમાં ભગવાન છે કે નહીં એનાથી જીતાય છે. એટલે જ્યારે યુદ્ધ એટલે સંસારમાં તો અનેક પ્રકારના યુદ્ધો, બૌદ્ધિક, વૈચારિક, વ્યવહારિક કેટલા યુદ્ધો હોય છે. ખાલી હથિયાર લઈને કૂદી પડવું એ થોડી યુદ્ધ છે. ઘણા બુદ્ધિની હથિયારો લેવા પડે, ઘણા વાણીના હથિયાર લેવા પડે, ઘણીવાર મનના વિચારોના કેટલા પ્રકારના યુદ્ધો ખેલાય છે. કેટલું ટોળું બાજુમાં છે ન જોતા ભગવાન તમારી સાથે છે કે નહીં ચોક્કસ જોજો. જો એ બાજુમાં હશે તો તમને કોઈ હરાવી નહીં શકે. અહીંયા કિશોરીબાઈ તો ચૂપ રહ્યો, યમુનાજીની ઈચ્છા. ગયા બીજા દિવસની સવાર પડીને દરવાજો ખટખટ્યો. પૂછ્યું કોણ છે? અરે તારી બહેન. આ તો યમુનાજી પોતે આવ્યા હતા બહેન બનીને. ચાલ ચાલ મારે ઘણા કાર્યો કરવાના છે. અને નિકટ આવી ધીમે રહીને કિશોરીબાઈના મસ્તક પર હાથ ફેરવ્યો અને રૂવાડા રૂવાડા કિશોરીબાઈના ઊભા થઈ ગયા. રોમાંચ થઈ ગયો. કહેવા લાગ્યા કે આજે એવું લાગે છે જાણે યમુનાજી મારા મસ્તક પર હાથ ફેરવ્યો. અરે ગાંડી, યમુનાજી કોઈ આવતા છે, ચાલ મારે કેટલા કાર્યો છે મને કરવા દે. અને યમુનાજી પોતે કિશોરીબાઈની રસોઈ સિદ્ધ કરે છે, એના વસ્ત્રોને ધોવે છે, એને સ્નાન કરાવે છે, એની સેવા કરે છે. કેટલાય દિવસો વીત્યા આમને આમ. બેઠા બેઠા કેવલ અડધા શ્લોક ગાતા રહે કિશોરીબાઈ અને યમુનાજી રોજ આવીને ચાકરી કરે. એકવાર એ ગામમાં ગુસાઈજી પધાર્યા અને ગુસાઈજીને ખબર પડી કે યમુનાજી આની ચાકરી કરે છે. જો અડધો શ્લોકનો પ્રભાવ. અને ગુસાઈજીને ખબર પડી ને કિશોરીબાઈને બોલાવીને કહ્યું, કિશોરીબાઈ ખબર છે તારી ચાકરી કોણ કરે છે? હા, મારી બહેન. એ તારી બહેન નહીં, આપણા બધાની માં શ્રી યમુનાજી તારી ચાકરી કરવા આવે છે. અને પોક મૂકીને રડી પડ્યા કિશોર, ઘૂંટણીએ પડી ગયા. અરે એના કરતા તો મેં દેહ છોડી દીધો તો સારું થાત. મારા માટે મેં યમુનાજીને શ્રમ કરાવ્યો. અરે યમુનાજીને શ્રમ નથી થતો, ભગવદીઓની સેવામાં તો યમુનાજીને આનંદ થાય. એવા કિશોરીબાઈ શ્યામ સુખધામ જહાં નામ ઇનકે એકવાર દર્શન કરવા આવ્યા શ્રીજીને. ત્યારે શ્રીનાથજી થોડું કંઈક કટાક્ષમાં હસ્યા એની સામે. ત્યારે એમને આશ્ચર્ય થયું અને ગુસાઈજીને વિનંતી કરી કે આજે શ્રીનાથજી જાણે મારી મસ્કરી કરતા હોય રીતે હશે. આવું કેમ? ત્યારે ગુસાઈજીએ કહ્યું, એટલા માટે હસ્યા કે તને બાલ ભાવનો અનુભવ છે પણ હજી કિશોર ભાવનો અનુભવ નથી. તો કેમ અનુભવ થાય? એ ગુરુદેવ આપ કૃપા કરો તો અનુભવ થાય. આપ કૃપા કરો. સંક્ષિપ્ત બહુ વિસ્તાર નથી કરતો. અને એને લઈ ગયા વૃંદાવનમાં. સ્વયં ગુસાઈજીએ રાસનું પદ ગાયું અને જેમ જેમ ગુસાઈજી ગાતા જાય એમ એમ બ્રજભક્તો એ રીતે પ્રગટ થતા જાય. મહારાજના દર્શન કર્યા. આશ્ચર્ય એ થયું કે દર્શન જ્યારે ગોપીજનોના કરતા હતા
એમાં એક ગોપી બિલકુલ આબેહૂબ પોતાના જેવી દેખાય. પૂછ્યું કે આ કોણ? આ તો બિલકુલ મારા જેવી. તો કહ્યું આજ તારું આધિ દૈવિક નિત્ય લીલાનું સ્વરૂપ છે. અને પોતાના આધિ દૈવિક સ્વરૂપના ગુસાઈજી દર્શન કરાવે. તો યમુનાજીનું મહાત્મ્ય એવું છે કે યમુનાજીની કૃપા થકી સઘળી ભગવદ લીલાના ઝાંકી અને દર્શન થયા. શ્યામ સુખધામ જહાં નામ ઇનકે, જ્યાં યમુનાજીના નામ ગવાય છે ત્યાં પ્રભુ પોતાના સમગ્ર લીલા પરિકર સહિત ત્યાં પધારે છે. કારણ કે પુષ્ટિ ભક્તિની વિશેષતા એ છે ને, અહીંયા કેવળ ઠાકોરજી આપણને નથી જોઈતા, અહીંયા તો લીલા પરિકર સહિત પ્રભુના દર્શન કરવા છે. બસવાઓની વાર્તા આવે છે કે રોજ એક વૈષ્ણવ આવીને શ્રીનાથજીને વિનંતી કરે કે જયરાજ, આપની સેવા તો કરું છું, પણ મારે તો આપના લીલા પરિકર સહિત દર્શન કરવા છે. અને શ્રીનાથજી એમ કહે, હજી તારો અધિકાર નથી. ઉદાસ રહેવા લાગ્યા સેવામાં. ગુસાઈજી પૂછ્યું, ઉદાસ કેમ? તો શ્રીનાથજી મનોરથ પૂરો નથી કરતા. કયો મનોરથ છે? પ્રભુના લીલા પરિકર સહિત દર્શન કરવા છે. વિનંતી કરો શ્રીનાથજીને. શ્રીનાથજી કહે, તારો અધિકાર નથી. શું કરું જયરાજ? ગુસાઈજીએ કહ્યું, શ્રીનાથજી તો બાળક છે, આવો મારી સાથે. બાળક તો કે, અને પોતાનો હાથ પકડીને લઈ ગયા. વૃંદાવનની ગૂઢ ઝાડીઓ હતી. કહ્યું કે આ ઝાડી હટાવ. અને જ્યાં હટાઈ જોઈએ તો સુંદર સૈયા ઉપર ઠાકોરજી બિરાજ્યા છે. કોઈ ચમર, કોઈ મોરછલ, કોઈ બીડું આરોગ આવે છે અને લીલા પરિકર સહિત દર્શન કરાવ્યા છે. અર્થ સકળ તેનો સીધો, લીલા માહે તાણી દે. અનેક અનેક પ્રસંગો છે. આપણે તો પદના દર્શન કરવા છે. તો કહ્યું શ્યામ સુખધામ જહાં નામ ઇનકે, જ્યાં યમુનાજીના નામ છે ત્યાં સમગ્ર લીલા પરિકર સહિત ઠાકોરજી છે. નિષદીના પ્રાણપતિ આય હિયમે બસે. અને યમુનાજીના નામનો મહિમા શું? જે પ્રભુને વશ કરવા કઠિન છે, એ કેવલ જેની જીવા ઉપર યમુનાજીનું નામ આવે એના હૃદયમાં આવીને ઠાકોરજી વસી જાય છે, વશ થઈ જાય છે. વસવું એટલે વશ થઈ જવું. સુરદાસજીનો પ્રસંગ આવે છે ને, અંધારામાં જતા હતા, રાત્રિનો સમય, એકાદશીનો, છડી પકડી ઠાકોરજીએ. અને સુરદાસજીને થયું કે આ ઠાકોરજી સિવાય બીજું કોઈ ના હોય. એટલે એક છેડો ઠાકોરજીના હાથમાં, બીજો હાથ તો સુરદાસજીના. થયું કે લાવ ઠાકોરજીનો હાથ પકડી લો. અને ધીમે ધીમે છડીમાં હાથ આગળ લઈ જતા જ્યાં શ્રીનાથજીનો હાથ પકડ્યો ત્યાં હાથ છોડાવીને શ્રીનાથજી ભાગ્યા. ત્યારે સુરદાસજીએ કહ્યું, ભૈયા છુડાએ જાત હો નિર્બલ જાની મોહે, અગર હૃદય છુડા કે ભાગ સકો તો મરદ બખાવું તો. હાથ છોડાવીને તો ભાગો છો, આપ ચંચળ છો. આપ ખરા મર્દ હો ને તો મારા દિલમાંથી ભાગીને બતાવ તો ખરા મર્દ કહો. પણ ઠાકોરજીમાં એ તાકાત નથી કે ભક્તોના હૃદયથી છોડાવીને ભાગી શકે. તો કેવલ યમુનાજીનું નામ જેની જીવવા પર છે એના હૃદયમાં ઠાકોરજી આવીને નિવાસ કરી લે છે. નિષદીના પ્રાણપતિ આય યમે વસે, और જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. જેના પરમ સૌભાગ્ય હોય ને એ જ યમુનાજીના ગુણગાન કરી શકે. ગમે તેના મુખમાં યમુનાજીનું નામ આવી ન શકે. ભગવાનનું નામ લઈ લેવું બહુ સહેલું છે, પણ શ્રી વલ્લભ અને શ્રી યમુનાજીના નામ તો સૌભાગ્યશાળીની જીવા પર આવે. પ્રભુને જાણી લેવા બહુ સહેલા છે. એનું સામર્થ્ય, એનું રૂપ. દયાભાઈ પણ કહે, જગત જપે નૃપ નામ રહ્યો જ સગળે ફેલે. રાજાને બધા ઓળખતા, એનું સામર્થ્ય, એનું રૂપ, એના ગુણ આખી પ્રજા ઓળખતી હોય રાજાને. પણ પટરાણીનું નામ લહે રહે જે રંગ મહેલી. પણ પટરાણીને તો એ જ ઓળખતા હોય જે રંગ મહેલના જીવો હોય. એમ શ્રીનાથજીને બધા ઓળખે, પણ યમુનાજીને તો એ જ ઓળખી શકે જે નિત્ય લીલાના નિકુંજના જીવો. એટલે યમુનાજીનું નામ જલ્દી જીવા પર આવે નહીં. ઠાકોરજીની ખૂબ ભક્તિ કરો અને એ જ્યારે પ્રસન્ન થાય ને તો તમને યમુનાજીના નામમાં પ્રીતિ કરાવે. આ તો ઠાકોરજીની કૃપાના ફળ રૂપે યમુનાજીના નામમાં પ્રીતિ થાય. તો જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. અને ભાગ્ય પણ બે પ્રકારનું હોય વૈષ્ણવનું. એક કર્મથી બનેલું અને બીજું કૃપાથી પ્રાપ્ત થયેલું. આ કોઈ કર્મ દુનિયામાં એવું નથી જે ભગવાનમાં પ્રેમ જગાડી શકે, જે ભગવત સેવા આપી શકે. કર્મના સિદ્ધાંતોને ખોલીને જોઈ લો, કયું એવું દુનિયાનું કર્મ છે કે જે તમને જેના ફળ રૂપે ઠાકોરજીની સેવા મળે, ઠાકોરજીના ગુણગાન કરવાનો અવસર મળે, તમારા હૃદયમાં ભક્તિ મળે, ભગવત પ્રેમ મળે. દુનિયામાં એવું કર્મના બે જ ફળ છે, એક સંસારનું સુખ, બીજું સ્વર્ગનું સુખ. પણ ભક્તિ અને સેવા મળે એ કોઈ કર્મના ફળ રૂપે નથી, એ તો કોઈની કૃપા થકી જ મળે. એટલે જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે એમ કહ્યું. અને યહી જગ મેં સાર કહત વારંવાર. હરિરાયજી કહે, આ જ જગમાં સાર રૂપે છે. સાર એને કહેવાય જે સાથે આવવાનું હોય, એ જ સાર. આપણા જીવનનો સાર શું? જીવનમાં ઘણું બધું કર્યું, ઘણું બધું મેળવ્યું, પણ ભક્તિની યાત્રા, એક ભક્તની યાત્રા શું છે?
સફળતાથી સાર્થકતા સુધીની યાત્રા છે. જીવનમાં સફળ થયા પણ જીવન સાર્થક કર્યું. કારણ કે સફળતા એ સિદ્ધિથી સિદ્ધ થાય, સાર્થકતા જેના માટે જીવન મળ્યું એને સિદ્ધ કરી લેવાથી થાય. સાધારણ પશુ પંખી અને બીજા જીવોને માણસના જીવનમાં બડે ભાગ માનસ તન પાવા એમ કહીએ. આ માનવ જીવન દુર્લભ છે એમ કહીએ. કેમ? શું ફરક છે? સાધારણ પશુ પંખી અને માણસના દેહમાં જીવનમાં ફરક શું? જે માણસ કરે પશુ પંખીઓ પણ કરી શકે. ફરક શેનો? જો તમે અહીંયા બધા બેઠા છો એનું એક મુખ્ય કારણ શું? તમે માણસ છો એટલા માટે. ગાય પણ હોત તો અંદર કોઈ આવત? પોપટ હોત, મોર હોત તો અંદર આવત? તમે ઉત્તમ યોની જોઈ લો માણસ સિવાયની. તમને કોઈ મંદિરમાં ઘૂસવા? તમને કોઈ કથામાં બેસવા? ભલે કે 33 કોટી દેવતાનો વાસ ગાયમાં છે, કથામાં આવત? માણસ અને પશુમાં ફરક શું છે? જીભ પશુ પાસે પણ છે, માણસ પાસે પણ છે. રામ પોપટ પણ બોલે છે, પણ રામ કોણ છે પોપટ જાણતો નથી. એટલા માટે પોપટના મુખમાંથી નીકળેલો રામ શબ્દ રામના કાન સુધી પહોંચતો નથી. પણ માણસની મહિમા એ છે, એ રામ બોલે ને તો રામ સાંભળે છે. અને એટલા માટે એની જીભ એને મુક્તિનું કારણ બની શકે છે. આંખ કોઈ પશુ પંખી પણ કદાચ ઉડતું ઉડતું મંદિરમાં જતું રહીને ભગવાનને જોઈ લે, પણ એની પાસે એ આંખો નથી કે દર્શન કરીને મુક્તિ પામી જાય. માણસ પાસે એવી આંખો છે કે એટલા ભાવથી ભગવત દર્શન કરે કે જન્મ મરણના ચક્કરથી દર્શન માત્રથી છૂટી શકે. કાન પશુ પંખી પાસે પણ છે, પણ માણસ પાસે એવા કાન છે એનાથી કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી શકે છે. એટલે કે માણસની દરેક ઇન્દ્રિયો એના મુક્તિનું કારણ બની શકે એવું શરીર માણસ પાસે છે. એટલે સફળતા આંખ દૂરનું ચોખ્ખું જોઈ લે, આંખની સફળતા. પણ આંખ ભગવાનના દર્શન કરી લે એ એની સાર્થકતા કહેવાય. કાન સ્પષ્ટ કોઈનું સાંભળે એ સફળતા, પણ આ કાન કથાને સાંભળી મુક્તિ પમાવી દે એ કાનની સાર્થકતા કહેવાય. જીવવા ચોખ્ખું સ્પષ્ટ સારું બોલે એ સફળતા, પણ આ જીવવામાં ભગવત નામ નીકળે એની સાર્થકતા છે. એટલે આપણે સફળતામાંથી સાર્થકતાને સિદ્ધ કરવાનું. યેહી જગ મેં સાર. સાર એને કહેવાય જે તારવા માટે સમર્થ હોય. એવું શું ભેગું કર્યું કે જેનાથી હું તરી જાઉં? ઘણી વાર તો આપણને એમ થાય કે દુનિયા આખી જીવન મહેનત કરી, ઘસાઈ, બધું કરી, જે ભેગું કર્યું અને એ મૂકી જઈએ અને લોકો મોજ મજામાં વાપરી નાખે, તો આપણને એમ થાય કે આપણી જિંદગીની આ દશા થઈ. કારણ કે આપણા કર્મો, આપણું બિઝનેસ, આપણું કામ, ફળ શું? તો કે એનું ધન. અને એ ધન આપણા મુક્તિનું કારણ ન બની શક્યું અને લોકોની મોજ મજામાં ખર્ચાઈ ગયું, તો આપણું જીવન કોઈએ વેડફી નાખ્યું એમ કહેવાય. એની સાર્થકતા શું? તો કે જે મળ્યું એને કાંઈક મુક્તિનું કારણ બનાવ્યું. કોઈ સત્કર્મ, કોઈ સેવા, કોઈ કથા, કોઈ મંદિર, કોઈ સ્કૂલ, કોઈ ક્યાંક આપણા પરિશ્રમના ફળને સત્કર્મમાં પ્રયુક્ત કર્યું કે નહીં? અને તો જ આપણી ચતુરાઈ કહેવાય કે પ્રાપ્ત કર્યું એ આપણી મુક્તિનું કારણ બને. તમે પથ્થર બાંધીને કૂદ્યા પાણીમાં કે લાઈફ સેવિંગ જેકેટ બાંધીને કૂદ્યા, એ આપણે નક્કી કરો. ભવસાગરમાં પડ્યા તો છીએ,